માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે તો નુનુ બેન છે રસોડામાં. હું બનાવત નુનુ બેન? આ રાગીના મમરા વગેરે. ઓ, ચા સાથે નાસ્તા માટે. ઓકે. ગઈકાલે રાત્રે આપણાથી બ્લોગનો એન્ડ નહોતો થયો, કારણ કે ગઈકાલે રાતના 2-3 વાગી ગયા હતા. એડિટિંગ ને બધું કરતા લેટ થઈ ગયું હતું. તો હવે અત્યારે આપણે મોર્નિંગથી ફ્રેશ શરૂઆત કરીએ છીએ. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. તમે બધા ઘરે મજામાં હશો. અને હવે હું ઉઠી ગઈ છું. મારો દિવસ શરૂ થઈ ગયો છે ને આજે મારી ઓફિસમાં રજા છે. તો આજે અને આવતીકાલે એટલે 2 દિવસની રજા છે. તો પ્લાનિંગ હતો અમારો ડાકોર જવાનો, પણ ડાકોર જવાનો પ્લાનિંગ કેન્સલ થયો છે, કારણ કે મારા ભાઈને રજા નથી અને પપ્પાની તબિયત અત્યારે એકદમ સારી નથી. તો જોઈએ હવે શું થાય છે આગળ. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. ઘરે જ આજે મારે મળીએ સીધા. બાય બાય, જય માતાજી. જૂના ભરૂચની અંદર, અને જૂના ભરૂચની અંદર તમે મારી પાછળ જોઈ શકો છો. અહીંયા આગળ છે ને બધો પૂજાપાનો સામાન મળે છે. એટલે કે અમારા ઘરે લડ્ડુ ગોપાલ છે. લડ્ડુ ગોપાલ માટે અમે અહીંયા આગળ ભાગા લેવા આવ્યા છીએ. હે ને મમ્મી? અહીંયા આગળથી જ અમે ભાગા લઈએ છીએ. દર વખતે અમારા લડ્ડુ ગોપાલના કપડાં અહીંયાથી જ લઈએ છીએ. ને અહીંયા તમને છે ને બીજું બધો પૂજાપાનો સામાન મળી જશે. આ જૂના ભરૂચની અંદર ચકલામાં આવેલું છે. હું તમને પછીથી એની બધી ડિટેલ્સ આપી દઈશ. અત્યારે તો ફિલહાલ મમ્મી આપણે શું લેવાનું છે? લડ્ડુ ગોપાલના વાઘા લેવાના. હમણાં તો લડ્ડુ ગોપાલના વાઘા જ લેવાના છે મિત્રો. તો હવે આપણે જોઈએ કે કેવા વાઘા છે. ચાલો હું તમને બતાવું. તો મિત્રો અહીંયા આગળ અમારે ત્યાં ભરૂચમાં, જૂના ભરૂચમાં એક એરિયા છે, ચકલા એરિયા. એની અંદર તમને અહીંયા આગળ કાપડિયા ચીમનલાલ નાથાલાલની જો આ દુકાન છે, અને આ રીતે કંઈક રસ્તા પડે છે. જે ભરૂચના લોકો હશે ને તેને ખ્યાલ આવી જ જશે. તો અહીંયા આગળ આ દુકાન છે, અને અહીંયા આગળ પૂજાપાનો અને બીજો બધો સામાન, મતલબ મંદિરને લગતો બધો સામાન તમને મળી જવાનો છે. ને અહીંયા આગળ છે ને ભગવાનના વાઘા બનાવવા માટે અલગથી કાપડ પણ તમને મળી રહેશે. જો આ છોકરાઓ છે ને એ જ ખરીદતા હતા. હવે અહીંયા આગળ જુઓ, તમને આ રીતના આસન, નાનામાં નાની સાઇઝના અને મોટામાં મોટી સાઇઝના આસન, ચૂંદડી, ભગવાનના વાઘા, બધું જ તમને અહીંયા સારી એવી ક્વોન્ટિટી અને ક્વોલિટીમાં મળી જવાનું છે. મમ્મી કયું ગમે છે? મિત્રો આ રીતના સરસ વાઘા અહીંયા મળી જશે તમને. આ જુઓ કેટલા સુંદર વાઘા છે ને. આ રીતના સાદા પણ મળી જશે અને વર્ક વાળા પણ મળી જશે. 1511 આપી દઉં છું. મમ્મી એ વાળો બી મસ્ત લાગે છે, ઓરેન્જ, પીલો ઓરેન્જ વાળો. હા એમાં કલર પણ છે તો બીજા બધા મસ્ત. એની નીચે પણ એક કલર છે, ઓરેન્જ. તો મિત્રો હવે આપણે છે ને વાઘા લઈ લીધા છે, ને મારા કાકાને ત્યાં પણ છે છોટા લડ્ડુ ગોપાલ. તો એમના માટે પણ લીધા છે, અને મમ્મીએ આપણા ઘર માટે પણ લીધા છે. તો કેવા લાગ્યા મમ્મી વાઘા? બહુ મસ્ત. અને અહીંયા વાઘાની વેરાયટી કેવી છે? બહુ સરસ. આ બધાને કોઈને જોઈતું હોય તો આવી શકે ને લેવા માટે? ઓકે ચાલો, તો આપણે હવે ઘરે જઈને બતાવીએ બરાબર કેવા વાઘા લીધા તે. ચાલો હવે આપણે મમ્મી સાથે અહીંયા શાકભાજી માર્કેટમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ આ બધું શાકભાજી વેચાય છે. અને અહીંયા આગળ પાછળની સાઈડ છે ને બધું ખાણીપીણીનું છે. એટલે કે આ રીતના છે, જોઈ લેજો.
મમ્મી આપણે શાકભાજી અહીંયા લેવા આવ્યા છે કેમ? હા શેના માટે આપણે લેવા આવ્યા શાકભાજી? આપણા સબસ્ક્રાઇબર લોકો જેટલા આપણા યુટ્યુબ ફેમિલી છે લોકોને કહી દે ને. મકાઈ લીધી છે અને પેલું કેપ્સિકમ મરચાનું બનાવવાનું છે ને. હા આપણે ક્યાં અપલોડ કરવાનું? આપણે વિડીયો બનાવવાનો છે ને એનો? હા નીસુ રસોઈનું છે ને એમાં. હા આપણી ચેનલ પર આપણે એને અપલોડ કરવાના છે. હા તો એના માટે આપણે બધું શાકભાજી લીધું છે બરાબર ને? હજી ધાણા લેવાના છે. અચ્છા ઓકે ચાલ ધાણા લઈ લઈએ. મિત્રો આ વ્યૂ જોઈને મને એક વિચાર આવે છે કે પાપી પેટ શું કરાવે છે. જુઓ તો ખરા, અહીંયા આગળ લોકો પાપી પેટ માટે પૈસો લે પણ છે અને પૈસો આપે પણ છે. અને હું મારા પાપી પેટ માટે અહીંયા આગળ વિડીયો શૂટિંગ કરું છું. તો જોયું ને મિત્રો કેટલો બધો ફરક છે. પણ બધાનો એક જ ટાર્ગેટ છે કે પોતાના પાપી પેટનું ભરણ પોષણ કરવું. આપણે છે ઘરે હે ને મમ્મી? લો આ તમારું શાકભાજી લડ્ડુ ગોપાલના વાઘા. મિત્રો અમે છે ને પોલિથીન ને પ્રમોટ નથી કરતા, પણ આજે અમે થાલી લઈ જવાનું ભૂલી ગયા હતા એટલા માટે હે ને મમ્મી? હા નહીં તો આપણે પોલિથીનમાં કઈ નહીં લાવતા ને. ચાલો આપણે વ્યુઅર્સ ને બી તો બતાવ કેવા છે. હાય કેટલા મસ્ત છે. મમ્મી કલાવતીના લડ્ડુ. હું આપણા વ્યુઅર્સ ને તો બતાવ, ખોલીને બતાવો એક એક. અરે એમ ખોલીને બતાવે એમ. બધા જોયા હા એવી રીતે. હા જો મિત્રો આટલા સરસ લડ્ડુ ગોપાલના વાઘા મળે છે. બીજા એના હમણાં સાઈડમાં મૂકી દે. બીજા મારા લડ્ડુ ગોપાલના વાઘા છે. હા આપણા લડ્ડુ ગોપાલના વાઘા છે. આપણે આવા લીધા છે ને. હા આપણા લાલજીને તો મજા પડી જવાની. એક લેવાનું હતું મમ્મી એક્સ્ટ્રા, તો 7 દિવસના 7 અલગ અલગ થઈ જાય હે ને? 6 છે ને? હા 6 છે. ચાલો મમ્મી આપણે લડ્ડુ ગોપાલ તો ખુશ થઈ જશે ને. જો મિત્રો હું તમને અમારા લડ્ડુ ગોપાલ બતાવી દઉં. આઈ રહ્યા અમારા લલ્લા. હેલો બોલો લલ્લા. જય દ્વારકાધીશ. આ એકદમ સિમ્પલ છે. સિમ્પલ વાળા પણ લીધા છે અને હેવી વાળા પણ લીધા છે હે ને, જરી વાળા. ચાલો સરસ. આ કેટલા રૂપિયાના છે મમ્મી જરા કહી દો ને પ્રાઇસ ને એવું. એટલે કહું હા ને. હા ચીઠ્ઠી વાળું કઈ લાવે પેલું. હા પેલું ચીઠ્ઠી વાળું લાવે. હા 25 રૂપિયા છે. આ 25 રૂપિયા. આ 50 રૂપિયા. ઉભી રહો બતાવ. આ 50 રૂપિયા વાળા, એ જરી વાળા છે તે 25 રૂપિયા ના એક્સ્ટ્રા છે. આ 25 રૂપિયા. અચ્છા આ 25 રૂપિયા. ઓકે. હા આપણા ભગત કાકાના છે બરાબર. અચ્છા મારા કાકા લોકોના પણ ઘરે લડ્ડુ ગોપાલ છે, એમના માટે પણ અમે લાવ્યા છે. જો હવે કહું ધીરે આમાં જોવા દે મને. એટલે એની પાછળ પ્રાઇસ લખી જ છે એવું ને? 25 રૂપિયા. હા ઓકે 25 રૂપિયા. આ પણ 25 રૂપિયા. 50. આ એટલે જરી વાળા જે છે ને મમ્મી તે બધા 50 વાળા છે એવું હશે હે ને? ઓકે સમજાઈ ગયું. આ 50. બરાબર. 70. એ 70 વાળા છે એટલે થોડાક એમાં થોડુંક વર્ક. આ જરી વાળા છે એમ. હા એટલા માટે. ઓકે સમજાઈ ગયું.
તો મિત્રો પેલું એ છે અત્તર. આ શું છે? અત્તર. ઓકે, અત્તર. તો મિત્રો આપણે વધારે તો નહીં પણ ભરૂચમાં જે પબ્લિક રહે છે ને એમણે તમારે લડ્ડુ ગોપાલના વાઘા લેવા હોય ને તો હું તમને એડ્રેસ મેં તમને આપી દીધું છે આગળ. તમે ત્યાં જઈને વાઘા લઈ શકો છો. આ કોઈ પ્રમોશન નથી. હું મારા વિડીયોમાં અત્યારે કોઈનું પ્રમોશન નથી કરતી. બસ મને જે ગમે છે તે જગ્યાએથી હું વસ્તુ ખરીદું છું અને મને જ્યાંથી સારું લાગે છે ખાલી હું તમને જણાવું છું. તમારી મરજી, તમને ગમે તો તમે ત્યાં જઈને લઈ શકો છો. બીજી ચેનલ જે આપણી છે નિસુકી રસોઈ એનું શૂટ પતી ગયું છે અને એનું આપણે શૂટિંગ થઈ ગયું છે અને પપ્પાને આપણે છે ને એમાં આપણે જે શાક બનાવ્યું હતું ને એનો ટેસ્ટ પણ કરાવ્યો છે. પપ્પા કેવું લાગ્યું તું શાક? જિંદગીમાં પહેલી વાર કંઈક આ કેપ્સિકમનું શાક અલગ ખાધું, બહુ ટેસ્ટી. મિત્રો હવે અમે જમી લીધું છે અને જમી અને આજે આજે અમે લોકોએ વિડીયો જે અમારું શૂટ થયું હતું મેં તમને આગળ જણાવ્યું તે પ્રમાણે તો એમાં જે અમે આ વાનગી બનાવી હતી ને એ અમે ભરેલા મરચાંનું શાક બનાવ્યું હતું. બહુ જ લઝીઝ બન્યું હતું ને બહુ જ મસ્ત બન્યું હતું. તો તમે અમારો એ વિડીયો જઈને જોજો. હું અહીંયા ચેનલ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે અમારી એ ચેનલ પર જઈને વિડીયો જરૂરથી જોજો. અને આ જુઓ અહીંયા આગળ કપડાનો ઢેર પડેલો છે. હવે અત્યારે હું કપડાં ઘડી કરું છું તો અને હું અહીંયા હવે વિડીયો એન્ડ કરું છું. તો ચાલો આપણે મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. તો ત્યાં સુધી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તું કે તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? આજે ફર્સ્ટ ટાઈમ તું એ વિડીયો શૂટ કર્યું તો તને કેવું લાગ્યું? મને તો સરસ લાગ્યું. ગમ્યું ને? હા, મસ્ત. ઓકે, તો આપણા યુટ્યુબ ફેમિલીને કહી દે કે હવે છે ને તમે અમારી જે નિસુકી રસોઈ વાળી જે ચેનલ છે એના પર જઈને વિડીયો જોજો. તો કહી તો દે. તમે નિસુકી ચેનલ છે એમાં જઈને વિડીયો જોજો. નિસુકી રસોઈ ચેનલ છે આપણી. નિસુકી રસોઈ ચેનલ છે એમાં જઈને વિડીયો જોજો અને તમને વિડીયો લાઈક કરજો. વિડીયો ગમે તો શેર કરજો અને કઈ તમારું સજેશન હોય તો એના પર કમેન્ટ કરજો. ઓકે, ચાલો તો હવે આપણે વિડીયો બંધ કરીએ. જય માતાજી કહી દો બધાને. જય માતાજી.